محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الدائمة على أعدائهم أجمعين من الآن إلى لقاء يوم الدين. أما بعد، قال رسول الله صلى الله عليه وآله وسلم: يا علي حبك إيمان وبغضك كفر ونفاق. صلوات على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. عزیزان محترم، سامعین کرام، تقبل اللہ اعمالکم وقیامکم وصیامکم. خداوند عالم تمہارا اعمالوں نے قبول کرے، نمازوں نے قبول کرے، روزاؤں نے قبول کرے. અને આ ઈદ ઉલ ફિત્રની રાત્રિએ તમામ મુઅમિનીન અને મુઅમિનાતને મારા તરફથી આ મહાન ખુશીની મુબારકબાદી પાઠવું છું. અને સાથે મળીને આપણે હકદાર ઈદ ولایتنا وارثدار امام الحجہ امام صاحب العصر والزمان نے ایک باواز بلند صلواتی مبارکبادی پیش کرے. اللهم صل علی محمد وآل محمد. عزیزان محترم، خوش નસીબ છે કે આપણે લોકો સાથે મળીને આ મહિના દરમિયાન ઇબાદતે પરવરદિગારને અંજામ આપી શક્યા. જ્યારે કે જેટલી પણ ઇબાદત કરવામાં આવે એ માબૂદ રબ્બુલ ઇઝ્ઝતની કે જે સૌથી મહાન અને અફઝલ છે એ ઓછી છે. પરંતુ આ થોડી પણ ઇબાદત જે આપણે અંજામ દીધા છે, અગર જો એ મહઝર પરવરદિગારની અંદરમાં કબૂલ થઈ ગઈ તો દુનિયામાં પણ કામયાબી છે, આખિરતની અંદરમાં પણ કામયાબી છે. અજીઝાને મોહતરમ, ઓમ તો મારી નિયત હતી કે 5 મિનિટથી વધારે ના પડું. નિયત એમ હતી, સાથે કહું છું, જો 2 હદીસ લઈને આવ્યો હતો. કારણ કે ખાસ સેમ્પલથી ડેલેગેશન આવ્યો છે. સમાચાર મળ્યા છે કે માઈઓથી ઈદ બહુ જ રોનકવાળી હોય છે. અને શરૂઆત જોઈ લીધા છે, હજી ખતમનું જોવાનું છે લોકો. પરંતુ એ માટે કે કસીદાઓની અંદરમાં જે છે લોકો મને ઉછાળી રાખે. હજી એક વાત કરી નાખું તો એ વાત કરી નાખું, પછી આ 2 હદીસ તો તમામ મારી સાથે. અજીઝાને મોહતરમ, આ ઈદની ખુશીની અંદરમાં એક બીજી પણ ખુશી છે. અહેલે બૈતનો જિક્ર અને અહેલે બૈતની તારીખ આપણે મુઅમિનોની માટે સિર્ફ અને ખુશી લઈ આવી છે. અગર છે તેઓના ગમની અંદરમાં અલ્લાહનો પણ ગમ છે, પણ જ્યારે મુઅમિનને ખુશી આપવાનું હોય છે તો એ બીજા એક રસ્તાથી નથી મળતી સિવાય અહેલે બૈત અલૈહિસ્સલાતુ વસ્સલામ. અઝીઝાને મોહતરમ, રસૂલ ઇસ્લામ ફરમાવે છે અને કહે છે: યા અલી હુબ્બુકા ઈમાન, તારી મોહબ્બત ઈ ઈમાન છે. મુઅમિન એને કહેવામાં આવે કે જેના દિલની અંદરમાં તારી મોહબ્બત છે. મોમિન સિર્ફ એ જ છે કે જેના દિલની અંદરમાં તારાથી પ્રેમ છે. વબુગદુકા કુફ્રુન વનિફાક. અને એ અલી, જે લોકો તારાથી દુશ્મની કરે છે, જે લોકો તારાથી બુગ્ઝ કરે છે, જે લોકો તારા વિલાયતના ગાસિબ છે, એ લોકો અસલમાં કાફિર અને મુનાફિક છે. આ રસૂલ ઇસ્લામ મૌલાએ કાયનાત કહે છે ઈદ ઉલ ફિત્રનો મોકો છે, મદીનાનો મેદાન છે. એ ચાંદ જે છે નમૂદાર થાય છે. રસૂલ ઇસ્લામ ઈદના ચાંદ દેખવા બાદ જે છે એલાન કરે છે ઈદની નમાઝનો. બધા લોકો ઈદની નમાઝની માટે તૈયારી કરી રહ્યા છે. રિવાયત લખે છે એ તેમે દૂરથી એક શખ્સ આવે છે. આવીને રસૂલ ઇસ્લામને કહે છે: યા રસૂલ અલ્લાહ, એના પહેલા કે ઈદ ચાલુ થાય મારા મગજની અંદરમાં એવો સ્ટ્રેસ છે કે મને ખુશી નથી પહોંચતી.
રસૂલ ઇસ્લામ કે બતાવો એવું શું છે કે તારી ખુશી ચાલી ગઈ છે? તો એ શખ્સ કે છે, યા રસૂલ અલ્લાહ, મારા પાસે મારા ઘરમાં એક ઔલાદ પેદા થયો છે, પણ મને શક છે કે મારો છે કે મારો નથી. મને શક છે કે મારો છે કે મારો નથી. એ મારા મગજમાં ગળતું જ નથી. યા રસૂલ અલ્લાહ, એનો તમે કઈ હલ કરી દો. રસૂલ ઇસ્લામ ફરમાવે છે, આટલી સહેલી વાત અને તું આટલો સ્ટ્રેસ લે છે. એ છે, યા રસૂલ અલ્લાહ, એટલો સહેલો સોલ્યુશન છે? એ જે સાવ સહેલો સોલ્યુશન છે. જયારે લોક મસ્જિદે નબવીની અંદરમાં નમાઝે ઈદ પડવા જાતા હોય ત્યારે આવકારી માટે હું એ મારા ભાઈ અલી ઇબ્ન અબી તાલિબને રાખ્યો છું દરવાજામાં. તારા દીકરાને લઈ અલીના સામે લઈ જા. અગર અલીને જોઈને હસી લે, સમજી જા તારો છે ને હલાલ જાદો છે. અગર તેરો બગડી જાય એનો સમજી જા કે હરામ જાદો છે. અલી મયારે હલાલિયત છે, અલી મયારે વિલાયત છે, અલી મયારે તાજેદારી છે, અલી મયારે ઉલુહિયત છે, અલી હર ચીજનું મુશ્કિલનો હલ છે. અજીઝાને મોહતરમ, આ છે ઈદ. ઈદ એટલે શું? સવાલ પૂછવા માંગે, ઈદ એટલે શું? ભાઈ આજે આપણે ઈદ મનાવ્યા છે, કાલે આપણે ઈદ મનાવશું. ઈદ એટલે શું? આજે આપણે સારા કપડા પહેરશું, કસીદા પડશું, કાલે બિરયાની ખાશું, નાસ્તો એ કરવું જોશે સવારમાં, રાતની વ્યાધિ વળી પાછી. એને ઈદ. ઈદના જે છે લોગત એ અરબીની અંદરમાં ઘણા અર્થ છે, ઘણા. આપણે સમજે ઈદ એટલે શું. પહેલો અર્થ છે મિલાદ, એનિવર્સરી. એને કહેવા મિલાદ એ નબી ઈદ કહેવામાં આવે, યાની એનિવર્સરી. આજે તો કઈ એનિવર્સરી નથી, આજે કોઈની નથી. આજે ગતોથી મહેરૂમ છે. આપણે એક સલાવત પર મોહમ્મદ વાલે મોહમ્મદ. કોઈની એનિવર્સરી પણ નથી. બીજો અર્થ ઈદ. ઈદનો બીજો અર્થ એટલે સુરૂર, સૂર્ય, મુસ્કુરાહટ. અજીઝાને મોહતરમ, આપણે તો ખુશી મનાવી લઈએ છીએ, પણ આપણા છઠ્ઠાઈમાં ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, જ્યારે મારી દાદી સૈયદાને શહીદ કરવામાં આવ્યું ત્યારે અલ્લાહે પેલો અઝાબ આ ઉમ્મત ઉપર એ મોકલ્યો કે કદી પણ અલોકોમતા ઈ વક્ત કે જે વક્ત અલ્લાહ મુઅય્યન કર્યો છે એ વક્ત સુધી આ ઉમ્મત કદી સાથે મળીને એક ઈદ નહીં મનાવે. બિહારુલ અનવારની અંદરમાં અલ્લામા મજલિસી લખે છે. આજે તવજ્જો ના કરો, ગઈકાલે એક મનાવ્યા, આજે આપણે કાલે ઘણા કરશે. એ અલ્લાહનો અઝાબ છે સૈયદાને શહીદ કરવા માટે. છતાંય આમ કે છે આ ઉમ્મત આ વખતે મુઅય્યન કદી સાથે ઈદ નહીં મનાવે, બધા સાથે થઈને એક ઈદ નહીં મનાવે. અને ત્યારબાદ મૌલા ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે જ્યારે કરબલામાં મારા જદ ઇમામે હુસૈનને શહીદ કરવામાં આવ્યું તો અલ્લાહે હવે અહેલે બૈતના ચહેરામાંથી સુરીરને કાઢી નાખ્યો. હવે અમારા અહેલે બૈતની માટે ઈદ ત્યારે જ છે જ્યારે મારા જદ હુસૈનનો રિવાંશ લેવા વાળો કાયમ આલે મોહમ્મદ ઝુહુર ફરમાવશે. અલ્લાહુમ્મા સલ્લી અલા મોહમ્મદ વાલે. તો ઈદ એટલે સુરૂર, સુરીર, અહેલે બૈત એ છે અમારા માટે ઈદ નથી તા ઝુહુરે કાયમ. હવે ત્રીજો અર્થ શું છે અજીઝાને મોહતરમ? ઈદ વાવ ઐન દાલ કે અસલમાં આવ્યું છે, યાને પાક કસાઈ કરવું. બે જણા કઈક પાક કસાઈ કરે, કઈક કોંતરા સહી કરે, એને કહેવાય ઈદ. પારમીલે આજે આપણે ભેગા થયા છે, હર ઈદના ટેમે આપણે ભેગા થાય છે, અલ્લાહ સાથે એક પાક કસાઈ કરે છે. ઈદ ગદીરમાં વેલાયતનો પાક કસાઈ કરે છે. આખી જિંદગી અમીર અલ મોમિનીનની વેલાયત ઉપર અમે કાયમ રહીશું. ઈદ કુરબાનમાં અલ્લાહ સાથે સેક્રિફિસનો પાક કસાઈ કરે છે કે પરવરદિગારા જ્યારે તને જરૂરત પડશે તો મારી જાન, માલ, ઇજ્જત, આબરૂ, ઔલાદ તારા ઉપર કુરબાન છે. ત્રીજી ઈદ ઇમામ ફરમાવે છે જુમાની ઈદ છે.
જુમાના ઈદમાં આપણે અલ્લાહ સાથે પાઠ કરીએ છીએ, ખુદાયા અમે મોમિનીન જે છે એકબીજાથી મોહબ્બત સાથે જિંદગી કરશું. એ માટે છતાં ઇમામ ફરમાવે છે કે જુમાના દિવસે જયારે મુસાફિહો કરવામાં આવે છે તો ગુનેગારોના ગુનાહો એવી રીતના ખરી જાય છે જેવી રીતના જે છે ઓતોનમાં ઝોન થયેલા ફળ જે છે ઝાડમાંથી ખરી જાય છે. અને આ છે ઈદ ફિત્ર. ઈદ ઉલ ફિત્ર શું છે અઝીઝાને મોહતરમ? ઈદ ઉલ ફિત્ર અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામ ફરમાવે છે, ઇન્નમાં હુવા ઈદુન લેમન તબલ અલ્લાહુ સિયામહુ. આ ઈદ છે જ્યારે અલ્લાહ તમારા રોજાઓને કબૂલ કરે છે, વશકરા qiyaમહુ અને તમારી નમાઝને શુક્ર તરીકે કબૂલ કરે છે. ત્યારબાદ કે છે વકુલ્લુ યૌમિન લા યુઅસલ્લાહ ફીહી ફહુવા ઈદ. અને આ દિવસે અલ્લાહ તમારા સાથે પાઠ કરે છે. શું પાઠ કરે છે? એ મારા બંદાઓ, જ્યારે પણ તમે ગુનાહ નહીં કરો એ દિવસ તમારા માટે ઈદનો દિવસ છે. અઝીઝાને મોહતરમ, આ છે ઈદ ઉલ ફિત્રનો માની. આપણે સુરૂરની સાથે, ખુશીની સાથે આ ઈદને ધામધૂમથી મનાવશું, પણ ઈદનો અસલ પૈગામ ના ભૂલી જાય કે અસલ પૈગામ અલ્લાહ સાથે પાક્તાનો પૈગામ છે. એક સવાલ કરું. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે, ઇન્ના સલાત તન્હા અનિલ ફહશાኢ વલ મુનકર. નમાઝ ઇન્સાનને ગુનાહ અને ખરાબ ધંધાઓથી બચાવે છે. નમાઝનું કામ છે. યાને ફિઝિકની અંદરમાં આવે કે આને મેલાઉન્સ કરશો, આ બે મોલેક્યુલને તેના બદલીમાં આ થશે, ઓબ્લિગાટોર છે, આમ થવાનું છે. તો આ પણ એમ છે, અગર નમાઝ પૈરા છો, નમાઝ કબૂલ છે તો તમે ગુનાહથી બચશો. હવે અગર જો ઇન્સાન માહે મુબારકે રમઝાન બાદ આટલા નમાઝો આમાલ કરવા બાદ આજે રાતના ઓલો છૂટી ગયો, એના ફંડામાં અગર કાલે આવી જાય તો એ સમજી લે કે એની નમાઝો કબૂલ. ત્યારબાદ શું કે છે? યા અય્યુહલ્લઝીના આમનુ કુતિબા અલૈકુમુસ સિયામ કમા કુતિબા અલલ્લઝીના મિન કબ્લિકુમ લઅલ્લકુમ તત્તકૂન. કે તમે રોજા રાખો કેના માટે? જેથી તમે તકવા હાસિલ કરી શકો, જેથી તમે તકવાની તરફ જઈ શકો. તકવા એટલે શું? વાજિબ અંજામ દેવું, હરામથી દૂર થવું. હવે કાલથી અગર આપણને આળસ થઈ નમાઝે સુબહમાં ઉઠવા માટે, તો મને તો ઉઠવું જ ખપતું હતું. ભાઈ કફે પીવાની છે, નકર તો દિવસ નહીં નીકળે. બરાબર. કોકને ભૂખ લાગી ગઈ હતી, કોકને આ ભાઈ શેરી કરવાનું છે. ખબર તો છે કેટલો સવાબ છે શેરી કરવામાં? મને ખબર છે કેટલો સવાબ છે શેરી કરવામાં, પણ શેરીના સવાબની સાથે સાથે આપણે નમાઝે સુબહ પણ બધા અંજામ દીધા, નમાઝે શબ અંજામ દીધા, માશા અલ્લાહ. પણ હવે કાલથી અગર જે અલ્લાહ કીધો તો વાજિબ અંજામ દેવું અને હરામથી દૂર થવું. હવે કાલથી ભાઈ નમાઝે સુબહ ભૂલાઈ ગઈ, નમાઝે દોહરો આસર પછી પડી લેશું, મગરીબ ઈશા થઈ ગઈ, કે છે કે હવે આજે સુઈ જાય, ઈદનો દિવસ છે, ત્યારબાદના દિવસે પડી લેશું. અને ત્યારબાદના દિવસે પછી એ જ હરામ ધંધાઓની અંદરમાં આપણે ચાલ્યા જાય. નઉઝુ બિલ્લાહ. એવી રીતના નથી, મને એવા વહેમ પણ નથી મોમિનોથી, પણ એક સિર્ફ યાદદાશ્ત છે, એક યાદાવરી કરવાનો મોકો છે કે અગર એની અંદરમાં હાયલા જાય તો સમજી જાવું કે ન નમાઝ કબૂલ હતી, ન રોઝા કબૂલ હતા. રોઝા અને નમાઝની કબૂલિયત, ઇબાદતની કબૂલિયત જે છે એ કોઝ ઉપર નથી, કોન્સિક્વન્સ ઉપર છે. અગર એ કોન્સિક્વન્સ હાસિલ થઈ ગયું જેના થકી ઇબાદત કરવામાં આવી છે તો સમજી જાઓ કે ઇબાદત કબૂલ થઈ ગઈ છે અલ્લાહની પાસે. અગર એ કોન્સિક્વન્સ હાસિલ ના થયું તો સમજી જાઓ કે બારગાહે ઇલાહીમાંથી આ રહેમતના મહિનામાં પણ આપણે ખાલી નીકળી રહ્યા છીએ. એટલે તો ચોથા ઇમામ ગિરિયા કરતા હતા માહે મુબારકે રમઝાનને વેદા કરતા કે એવો મહિનો ચાલ્યો ગયો કે જે મહિનાની અંદરમાં સિર્ફ અને સિર્ફ અલ્લાહની રહેમતની બારિશો હતી. આખિરમાં આખરી હદીસ મૌલાએ કાયનાત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામ ફરમાવે છે, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ કે ઇન્ના હાદલ યૌમ યૌમુન જઅલહુ અલ્લાહુ લકુમ ઈદા.
આ એ દિવસ છે કે અલ્લાહે તમારા માટે ઈદ તરીકે શ્વાઝીર કર્યો છે, ચૂંટ્યો છે, શ્વાઝીર કર્યો છે, અને તમને કીધો છે હું દઉં છું તમને ઈદનો દિવસ. લહુ આહલાન, બધાઈને નહીં નસીબ થાય માંગે છે, જે લાયક છે એને જ નસીબ થશે, જે લાયક છે એને જ નસીબ થશે. આપણા પાંચમા ઇમામે મોહમ્મદ બાકર અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, કાલે કુનૂતમાં પડશું ને, કુનૂત કેટલી 9 વાર આપણે કહેશું. શું કહેશું એમાં? છેલ્લે ખબર છે આપણે શું કહેશું? ખુદાયા મને દાખિલ કર એવા આમાલોની અંદરમાં એવી જગ્યાઓમાં જ્યાં તું મુહમ્મદ અને આલે મુહમ્મદને દાખલ કર્યો છે, અને મને કાઢ એવા જગ્યાથી દૂર કર કે જ્યાંથી તું એવી ખરાબીઓથી દૂર કર જે ખરાબીઓથી તું એ મુહમ્મદ અને આલે મુહમ્મદને દૂર કર્યો છે. કાલે આપણે 9 વાર કહેશું ખુદાયા. પછી આપણે બીજા દિવસે જઈને એવા ધંધા કરે જ્યાં મુહમ્મદ અને આલે મુહમ્મદ નથી, તો પછી શું થયું? ઈદની નમાઝ પઢ્યા આપણે કે બસ પોતાના જેમ પછવાડે પડી દીધા? દયા કે પાંચમા ઇમામ ફરમાવે છે કે મૌલાએ કાયનાત શું કહે છે? જે એનો હકદાર છે અલ્લાહ એને જ ઈદ નસીબ કરે છે. કોણ છે હકદાર? આપણા પાંચમા ઇમામ ફરમાવે છે ઈદનો હકદાર એ છે કે જે અમારી મોહબ્બત અને અમારી વિલાયતને પોતાના દિલની અંદરમાં રાખે છે અને એની જિંદગી અમારી જિંદગીના જેમ પસાર કરે છે, અને જ્યારે એ મરે છે તો અમે અહેલે બેતના મોતના જેમ મરે છે. એક સલાવાત પર મોહમ્મદ વ આલે મોહમ્મદ. અસલમાં ઈદ એના માટે છે કે જેના ના સિર્ફ પહેરે છે પણ અમલમાં પણ દેખાડે છે. વિબ્ર કોમ અલી મુનીર કોમ હુસૈન, સિર્ફ ટી શર્ટમાં પહેરતો નથી, અમલ પણ એવો હોય છે. ત્યારબાદ મૌલાએ કાયનાત શું કહે છે? આ શું છે? ઈદ ફઝકુરુલ્લાહ યઝકુરકુમ, આજે અલ્લાહનો જિક્ર કરો. ઇમામ વાયદો દે છે, તમે એનો જિક્ર કરશો અલ્લાહ તમારો જિક્ર કરશે, અલ્લાહ તમારા જિક્રને બાકી રાખશે. યાને તમે અલ્લાહની બલંદીને બયાન કરો, અલ્લાહ તમારી ઇજ્જત અને બલંદીને આ દુનિયામાં કાયમ રાખશે. ત્યારબાદ કે છે વદઉહુ યસ્તજીબ લકુમ, આજે માંગો, જે માંગવું હોય અલ્લાહ કબૂલ કરશે. કોઈ છે અલ્લાહ જે પુકારે છે, કોઈ છે જે મારા પાસે માંગે કે તો હું અતા કરું? આજે માંગવાની રાત છે. આપણે પણ સાથે મળીને માંગીએ. ખુદાએ તને વાસ્તો છે મુહમ્મદ અને આલે મુહમ્મદ, આ મહિનાની અંદરમાં અમોએ જેટલી ઇબાદત કર્યા છે તારી મહઝરની અંદરમાં ખુદાએ કબૂલ ફરમા. માબૂદ, અમારાથી અગર ગુનાહ થઈ ગયા છે પરવરદિગારા, વરસમાં માસિયત થઈ